જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું। જો મિત્રો, આજે છે ને કાલના વિડીયોની અંદર મેં વાત કરી હતી ને કે આપણે બૂસ્ટર પાવડર છે સણિયાની અંદર પાવ્યો હતો, તો હું તમને આજે ડેમો સાથે જ બતાવું। જો સણિયાની અંદર પીએચ ચાલુ છે અને આપણે છે એ બૂસ્ટર પાવડર છે એ સણિયાની અંદર પીએચમાં આપેલો છે। હવે આના ફાયદાની વાત કરું ને તો મિત્રો છે ને પહેલાં મૂકી દઉં અહીંયા સાઈડમાં અને આ ડોઝ થોડોક હલાવી નાખો, પછી આપણે વિડીયોને હું તમને ફાયદા બતાવી દઉં અને ગેરફાયદા શું થાય એ બતાવી દઉં। આપણા સણ્યા છે, જો અત્યારે પોપટા બેસી ગયા છે અને કેટલું વીઘા દીઠ પાવું એની હું તમને માવજત બતાવી દઉં। આ થોડું બંધ થઈ ગયું છે ને, ચાલુ કરી વાળું પહેલાં। હા, હવે છે ને મિત્રો આ બૂસ્ટર પાવડર આપણે અહીંયા બાજુમાં જ છે, એની અંદર શું આવે ને એ પહેલાં જોઈ દઉં। હું તમને વિડીયોમાં થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં। ડાયક્લોરોફેન સમૃદ્ધ ખેત સમૃદ્ધ કિસાન બૂસ્ટર પાવડર જો છોડના મૂળ અને વિકાસ અને સુકારાની જીવાતનો નાશ કરે છે, છોડનું રક્ષણ કરે છે, આવું બધું આનું કામ હોય છે। આપણે સળિયાની અંદર છે ને ભાઈ પીળા પાન થઈ ગયા હોય ને, પીળા પાન જો અહીંયા નીચે પીળા પાન થાય, અમુક અમુક ખેડૂતને થતા હોય છે। પીળા પાન ન થાય ને એના માટેનો આ પાવડર છે। વધારે સણ્યા ઘાટા હોય ને એને પીળા પાન થતા હોય, આવા બધા પ્રશ્નો થતા હોય છે, તો આપણે એના માટે આ બૂસ્ટર પાવડરનો ઉપયોગ કરીએ। એક પેકિંગ અહીં પીડ્યું છે, પછી આ પીએચ સાથે આપણે આપેલું છે। હવે હું તમને બતાવું છું આપણા સણ્યા કેવા છે ને એ। મિત્રો, આપ જો ખેડૂત હો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આપણી ચેનલની અંદર છે ને ભાઈ ખેતીના વિડીયો જોવા મળશે અને અલગ અલગ કેવા કેવા આપણે પ્રયત્નો કરતા હોય છે ને એ હું તો આપણા સુધી પહોંચાડતો હોઉં છું। તો બધાને પહેલાં તો જય જવાન જય કિસાન। હવે હું તમને બતાવું, કારણ કે સામે છે ને સૂર્ય છે આ સાઈડ, એટલે બરાબર દેખાતું નથી। હવે જો આ સણ્યા છે આની અંદર છે ને ભાઈ પોપટા બેસી ગયા છે અને પિયતા આપી દીધું છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ખાતેદારની ખેતી ખેડૂત હોય ને એને ખબર હોય ભાઈ કે છે ને કઈ રીતના પાક પાકતો હોય, બાકી તો વિડીયો જોઈને અને કાંઈ એવી રીતના કાંઈ થતું નથી, એના માટે છે ને મહેનત કરવી પડે છે। પણ હા, યુટ્યુબના માધ્યમથી એક આપણને માર્ગદર્શન મળી રહે છે, કારણ કે છે ને હું પ્રયોગ કરતો હોઉં ને એ તમે ન કરતા, ને તમે જે પ્રયોગ કરતા હોય ને એ હું ન કરતો, પણ હું જે પ્રયોગ કરું છું ને એ હું આપણા સુધી સમક્ષ રજૂ કરતો હોઉં છું। તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। કાલના વિડીયોની અંદર કંઈક નવા કોન્સેપ્ટ અને નવી માહિતી સાથે મળશું, ત્યાં સુધી આપ સર્વ પાસેથી રજા લઉં છું। ધન્યવાદ।